પાટણ ડીસા હાઈવે માર્ગ ઉપર આવેલ પ્રજાપતિ છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો। સમાજના દાતાઓએ ખુલ્લા હાથે દાન કર્યું હતું। કાર્યક્રમમાં સંતો, મહંતો તેમજ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાટણ ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો। આ અદ્યતન 5 માળનું ભવન આશરે ₹15 કરોડના ખર્ચે તૈયાર થશે। તેમાં 300 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ નાથગંગાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અનેક મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલી હોવાથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે। ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને વાલીઓની લાંબા સમયની માંગણીઓ સંતોષવા માટે આ પ્રોજેક્ટમાં કન્યાઓ માટે અલગ નિવાસસ્થાનનો વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ શિલાન્યાસ વિધિ સત્તાધાર ધામના મહંત વિજય બાપુની નિશ્રામાં અને ભૂમિદાતા પરિવારના નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ પરિવાર તથા યોગેશકુમાર હિંમતલાલ પ્રજાપતિના વરદ હસ્તે સંપન્ન થઈ હતી। કુમાર અને કન્યા છાત્રાલય તેમજ પ્રવેશદ્વાર માટે ઉછામણી બોલાઈ હતી, જેમાં કન્યા છાત્રાલય માટે 85,11,111ની બોલી દયા ગૌરીબહેન પૂનમચંદ પ્રજાપતિને લગાવી હતી, જ્યારે કુમાર છાત્રાલય માટે ભરતભાઈ પ્રજાપતિ સારથી ઓટો શોરૂમના માલિકે 51 લાખની બોલી લગાવી હતી। મુખ્ય પ્રવેશદ્વાર માટે ગંગારામ પ્રજાપતિએ 36 લાખની બોલી લગાવી હતી। આ ઉપરાંત વિવિધ રૂમના અને અન્ય દાતાશ્રીઓ પણ નોંધાયા હતા। કાર્યક્રમમાં મોતીભાઈ પ્રજાપતિ, નવીનભાઈ કોન્ટ્રાક્ટર અને અમેરિકાથી પધારેલા પૂનમચંદભાઈ પ્રજાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કેસી પુરિયા, નિવૃત્ત રજિસ્ટ્રાર મણિભાઈ પ્રજાપતિ, ઉત્તર ઝોન પ્રજાપતિ સમાજના પ્રમુખ મનોહરભાઈ પ્રજાપતિ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તેમજ પૂર્વ પ્રમુખ ગંગારામભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ કંબોયા અને રાધનપુર છાત્રાલયના સ્થાપક પ્રમુખ મંજીભાઈ પ્રજાપતિ તેમજ સંસ્થાના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ અને મંત્રી રઘુભાઈ પ્રજાપતિ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। શ્રીભાઈજીની છાયા છે આપણી માથે। દેવતાઓએ ખૂબ કૃપા કરી છે। વર્તમાન સમયમાં ટેકનોલોજી યુગમાં સંપત્તિથી સગવડમાં છીએ। સમાજ માટેની સગવડતા શું કરીએ આપણે? આવનારો સમય, આવનારી સંતતિ, આવનારી સંપત્તિ તમારી પેઢી છે। ખૂબ સંતોએ પણ આપ્યા છે આ સમાજને, જેની પૂજા થાય છે। પ્રથમવાર તમારા પાટણ પરગણામાં અમારે આવવાનું થયું છે। પાટણ પરગણામાંથી, ઉત્તર ગુજરાત પરગણામાંથી ઘણા ભાઈઓ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની યાત્રાએ આવે છે। ઘણીવાર મળતા હોય, ન મળતા હોય, તો આજે અમને એવું થયું કે અમે ત્યાં જઈને મળી લઈએ બધાને આપણી। લાંબો સમય, પલો લાંબો બહુ છે, એટલે અમે તમને મળવા આવ્યા છીએ કે હવે પછીના તમારા મનોરથમાં અમે પણ સહભાગી બનીએ થોડા।